આમ હું 2-3 વાર જાઉં તો એક વાર ભેગા. એટલે અહીંયા પરિવારના નાતે અમે બધા કલાકારો અહીંયા આવ્યા છીએ. વર્ષો વયા ગયા. હજી હેમુ ગઢવીનો સૂર રેડિયો દ્વારા અને એ વખતના રેકોર્ડિંગ છોકરા યુટ્યુબમાં સાંભળે. આ નાની સોની વાત નથી. ઓડિયો કેસેટથી યુટ્યુબ સુધી તો હું આવ્યો, મારે આમાં 41 વર્ષ થયા. હા, ઓડિયોથી યુટ્યુબ સુધી 2-3 વર્ષ જાય તો ગાડીની ટ્યુબમાં અમે વાગતા આવીશું. આ કેટલો આ ટેકનોલોજીનો યુગ છે. હા હા, ચાલુ કરતો એક ભાઈના ઘેરે હું ગયો ને તો એના બાપુજીને ઊંચા ટીંગાડ્યા હતા. બે છોકરા ઉભેલા. એટલે કીધું આ કોણ છે? મને કે આ મારા બાપુજી. તો કીધું બાપુજીને ઊંચે માથે ટીંગાડાય? મને કે એના કહેવાથી ટીંગાડ્યા. મેં કીધું કેમ? મને કે એને માથું બહુ ચડ્યું હતું ને, ગોળી પીવી હતી કે હું બેહીને પીશ ને તો ગોળી પેટમાં વહી જાય તો માથાને ગણ નહીં કરે, એટલે ઊંચો ટીંગાડીને મોઢા મૂકો. પછી હું કાંઈ બોલ્યો નહીં. કીધું આખું ઘાણું દાટી ગયો છે, અહીંથી પોચા પૈ કે નીકળી જવાય. હા હા, સુમેત ન દે સુખરી જેના કુમૈથી મન ખોલાય, કમતિયાને મૈત દેતા પોતાના ઘર રોળાય. આ કલાકારો એક કલાકારને સાંભળવામાં રાઈટ ટૂંકી પડે એટલા કલાકારો. મને તો અહીં પીરવવા બેહાડ્યો છે. આ તો ચમચી ભરીને ચાખું અને તમને ચખાવું. હા, એટલે વધારે વાત ન કરતા લોક સાહિત્યની વાતો જેમની પાસેથી સાંભળવી એ જીવનમાં એક લાવો છે એવા મેરાણભાઈ ગઢવીને વિનંતી કરું. કારણ કે એક ગાયક ને એક વક્તા. તો અહીંયા હું આ હેન્ડલ સંભાળીને બેઠો છો તો પેડલ હું, તમે મારો હેન્ડલ હું રાખીશ. હવે આમાં બીજા કોઈ કહે એમ નહીં થાય, હું કહું એમ થાય. હા, આમાં બે વસ્તુ ન કે આપણે શું છે કે પેડલ આપણે મારી હેન્ડલ બીજા ચાલે ને એનો થાક બહુ લાગે. હા, અને હરિબા બિહારીભાઈના માતુશ્રી એમના 5મા દીકરા તરીકે મને માનતા. હું એના ઘેરે જાઉં ને તો મને દુખણા લેતા જ મારો થાક ઉતરી જતો. એટલે અમારો આ પરિવાર છે. અને જીતુદાનભાઈના દીકરા જય જીતુદાન, એમના દીકરા, આજ આ દીકરા દીકરીઓ બધા ભાગવતનું રસપાન ભેગા મળીને કરે. આખું ગામ, ઢાકણિયા ગામ, સગા સ્નેહી બધાને હરિરસ પીવે, બીજાને પાય હાથા સાધુ એમ ઓળખાય. એટલે વધારે વાત ન કરતાં હું મેરાણભાઈને વિનંતી કરું આપની સમક્ષ આવે. મેરાણ ગઢવી હું હતો અત્યારે તો આખા ગુજરાતના સાહેબ છે પરમાર સાહેબ, અને રાજકોટ એમના ધર્મપત્ની સંભાળે. હા, હજી સાહેબ ત્યાંથી આગળ જાય તો એકાદું હું સંભાળીશ. હા, છોકરો એના પપ્પાને કે મારે ડૉક્ટર થવું છે. એ ડૉક્ટર થવું છે કે હા, તો કે સ્કિનનો ડૉક્ટર થાય છે. કેમ? કે એમાં 3 ફાયદા. ક્યાં ફાયદા? તો કે પહેલો ફાયદો એ કે સ્કિનના દર્દીને ઇમરજન્સી ન હોય કે અત્યારે જાઓ નકર મરી જાય, ત્યાં તમારા ટાઈમે જાઓ તો હાલે. પહેલો ફાયદો એ. બીજો ફાયદો એ કે સારવાર દરમિયાન દર્દી મૃત્યુ ન પામે. મલમ ચોપડ થઈને મરી જાય એવું ન બને. બીજો ફાયદો એ. અને ત્રીજો ફાયદો એ કે એ કોઈ દી હાજો ન થાય. તમારું હાલ્યા રાખે, એનું હાલ્યા રાખે. હા, દવાખાને એક જુવાન ગયો ને, ડૉક્ટરે ટેબલ ઉપર સુવડાવ્યો, ઇન્જેક્શન ભરીને પછી પૂછ્યું કે શું થાય છે? તો બોલો કે મને જે થતું હોય, પણ તે ભર્યું એ છે ને ભર્યું. હા, એક બાપા દવાખાને ગયા ને કે તકલીફ થઈ ગઈ છે. તો ડૉક્ટર કે હું ખાતું હતું? એ કે ઘેરે કોઈ હતું નહીં, 3 ખોખારા ખાતા. હવે તારે જે દેવી હોય એ દવા દે. પણ સૌ કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, બધું હોવા છતાં કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા, ફૂલાય ગર્વથી છાતી, ચો તરફથી ઘેરાય ત્યારે હોઠે રામ આવે છે. છતાં જીવન જીવવાની
જડીબુટ્ટી બતાવી દઉં કે જ્યાં દવા કામ ન આવે ત્યાં દુઆ કામ આવે છે. ઘણો સમય વયો ગયો છે. દેવરાજભાઈ ગઢવીને હું વિનંતી કરું, લોક સાહિત્યની ભાતીગળ વાતો આપની સમક્ષ લઈને આવે છે દેવરાજભાઈ ગઢવી. તણા અને નીણે છલકે નીર, કાલજામાં કોતરાઈ ગયો તારો કથેલ કસુંબીનો રંગ, સુણી હાલરના શિવા તણા તેરી દુનિયા થઈ ગઈ દંગ. એ હેમુ ગઢવી પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ભાગવત જ્ઞાન યજ્ઞનું આ ઉજળું આયોજન, જેમની અમૃતવાણીમાં ભાગવતનું રસપાન કરવું એવા હિતેશ મહારાજ પીપરાળીવાળા, એમની અમૃતવાણીમાં ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે. એ પ્રસંગે આજે અહીંયા લોક સાહિત્ય અને સંતવાણીનું આયોજન. બિહારીભાઈ, જીતુભાઈ, બિહારીભાઈ, રાજેન્દ્રભાઈ, અનિલભાઈ એ નાના હતા અને હેમુ ગઢવીનું અવસાન થયું. મને સ્ટેજ શો ને 56 વર્ષ થયા. આ 57મું અને ઉંમરમાં 88 પૂરા થયા. 89મું શરૂ. મોદી સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો, આ પદ્મશ્રી મળ્યો ને ત્યારે મેં કહ્યું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે સાહેબ ખુશ થયા, પણ મને કે તમે આ ગણતરી કરવાનું કઈ રીતે શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. ઘણી વાતો થઈ. થાનની સાંસ્કૃતિક પહેચાન કોઈ હોય ને તો મહારાષ્ટ્રના હિસાબે 62 વર્ષ સુધી ગણેશ ઉત્સવ હોય અને એમાંથી પ્રેરણા લઈને રાણા સાહેબ, મહંત સાહેબે શરૂ કર્યો. એ નવરાત્રિ મહોત્સવ 55 વર્ષ આવ્યો અને એ નવરાત્રિ મહોત્સવમાં હેમુભાઈ આવતા અને હેમુભાઈને રજૂ કરવાની પાછી મારી ઉપર આવતી જવાબદારી. સંકલન હું કરતો, પછી દરબારશ્રી પોંજાવાળા હોય કે કાનજીપુરા બારોટ હોય કે પિંગળસિંહભાઈ ગઢવી હોય કે બચ્ચુભાઈ ગઢવી હોય તો એની પૂર્વ ભૂમિકા બાંધી અને એને રજૂ કરવું. તો તે દિવસે હેમુભાઈ હતા, નરદાન કુંચાલા હતા, મનુભાઈ ગઢવી હતા, કનુ બારોટ ગણ્યા ગાંઠા જ હતા કલાકારો. અને 14મી સપ્ટેમ્બર 1929 ઢાકણિયામાં જન્મ થયો હેમભાઈનો. અને બોર્ન આર્ટિસ્ટ ઇંગ્લિશમાં શબ્દ છે, જન્મજાત કલાકાર. એને જન્મથી જ કુદરતે અવાજ આપી દીધો હતો. જેમાં દર્દ હતો તો બધી હતી, ખૂબીઓ જે કંઈ ગણાય એવી. પણ માજીએ આ ફોટો મેં જોયો, એમના માતોશ્રીને એમ થયું કે ઢાકણિયાની શેમમાં ઢોર ચારવામાં અવાજ વિલીન થઈ જાય છે એમને. એટલે ધોલાનું ગામ એમણે નિર્ણય કર્યો ધોલાનું ગામ મોકલવાનું. હમણાં ધોલાનું ગામ નામ શંભુદાન ગઢવીના દીકરા મળ્યા. બહુ મને આનંદ થયો. અને શંભુદાન ગઢવી પાર્ટી ગણેશોત્સવમાં ઠાણમાં આવતી અને એ નાટકો ભજવતા. અને માવલાની મોકાને શું કોમેડી હતી જમાનાની. મથુદાન ગઢવી ને કરણીદાન ગઢવી આ ત્રણેય ભાઈઓ નાટકના કલાકારો. એટલે હેમુભાઈને ત્યાં મોકલી દેવામાં આવ્યા અને ત્યાં એમને આ જાળનો રોલ કરતા હિંમત માસ્ટર તરીકે ઓળખાયો. અને અવધિ વીત્યા પછી જો આવીશ તો ખોટી કાપડ કોરની વાતો લડી, મારી લાશ પર ઓઢાડી દેજે સ્મશાન સેજની ચૂંદલડી. એ જ હાલનું આવતો તો રોઈ જતા માણસો. જે દીકરીનો પોશાક પહેરીને એને પાત્ર ભજ્યું હતું ને એને હજી હાંચો. એટલે ત્યાંથી એમની શરૂઆત થઈ. પણ વચ્ચે એક વાત કરી દઉં. ઝવેરચંદ મેઘાણી શેત્રુંજીને કાંઠે એની પ્રસિદ્ધ વાર્તા, તેનું ચંચી મહેતાએ શેતલને કાંઠે નાટકમાં રૂપાંતર કર્યું. માર્કંડ ભટ્ટ દેવરાનું પાત્ર અને ઉર્વશી દેવી અને ક્ષત્રિય
એમને આનંદ દેવનું ને બાપા